આગળ વાત કરીએ અન્ય સમાચાર પર સુપરફાસ્ટ અંદાજમાં તો રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત આજે 2 જિલ્લામાં ગરમીના યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કચ્છ અને રાજકોટમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી રાજ્યમાં 6 થી વધુ જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર રાજકોટ ડીસા ભુજ અને વલ્લભ વિદ્યાનગરમાં 43 ડિગ્રીએ તાપમાનનો પારો વધ્યો તો અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું ધોરાજીમાં સતત ત્રીજા દિવસે ધુમ્મસભર્યું વાતાવરણ ડબલ ઋતુને પગલે તલ બાજરો મગફળી અને મગના પાકને નુકસાનની ભીતિ ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખવા માટે મજબૂર બન્યા રાજ્યમાં 2 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી 48 કલાક બાદ ગરમીથી આંશિક રાહત મળશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી 16 અને 17 એપ્રિલે હીટવેવની સાથે યલો એલર્ટ રાજસ્થાનનું બાડમેર સતત બીજા દિવસે પણ સૌથી ગરમ શહેર રહ્યું દેશમાં સૌથી વધુ 45.5 ડિગ્રી તાપમાન નોંધાયું જયપુર સહિત રાજસ્થાનના અનેક શહેરોમાં પણ હીટવેવની આગાહી બિહાર આસામ અને ઓડિશા સહિત દેશના 25 રાજ્યમાં આંધી અને વંટોળ સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી ઝારખંડ ઓડિશા અને મેઘાલય સહિતના પૂર્વોત્તર રાજ્યોમાં કરા પડવાની શક્યતા વકફ કાયદાને લઈને દેશમાં થયેલી હિંસા મુદ્દે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી કહ્યું તમામ અરજીઓ પર આજે જ સુનાવણી ન થઈ શકે ફરી ગુરુવાર બપોરે 2 વાગ્યાથી સુનાવણી કરીશું સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે સરકાર પર દબાણ કરવા માટે દેશમાં હિંસા ભડકાવાઈ રહી છે મસ્જિદોનું રજિસ્ટ્રેશન જરૂરી છે વકફ કાયદા પર રોક લગાવવાનો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનો ઇનકાર વકફ કાયદાને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી જૂનાગઢમાં ગેરકાયદેસર 6 ધાર્મિક સ્થળો દૂર કરાયા મનપાની ટીમ દ્વારા આખી રાત ડિમોલિશનની કામગીરી ચાલી ચિત્તાખાના ચોક અને નરસિંહ મહેતા તળાવ પાસે ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા દાતાર રોડ પર પણ ગેરકાયદેસર 3 દબાણો દૂર કરાયા ધાર્મિક સ્થાનને દૂર કરવાની નોટિસ અપાઈ હતી જાહેર રસ્તાને અડચણરૂપ દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરાયો અમદાવાદમાં મોડી રાત્રે વસ્ત્રાપુર સોહમ ટાવર પાસે લક્ઝુરિયસ કાર અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતમાં ઇજાગ્રસ્ત 2 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી સુરેન્દ્રનગરના પાટડીમાં ભંગારના વાડામાં આગ લાગી વણોદ ગામમાં ભંગારના વાડામાં ભીષણ આગ ભભૂકી ઉઠી સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી પાલીતાણામાં નજીવી બાબતે પાડોશી વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવ્યા લાલદાસના મંદિર નજીક સામાન્ય બોલાચાલી બાદ છરી વડે હુમલો કરાયો ગાંધીનગર કોર્પોરેશન પણ ઓપરેશન ગંગાજળ ચલાવશે 50 થી 55 વર્ષની ઉંમરના કર્મીઓ માટે નિર્ણય કરાયો કાર્યક્ષમ ન હોય તેવા કર્મચારીઓને ફરજિયાત નિવૃત્ત કરાશે રાજ્ય સરકારના કર્મચારીઓનો ડીએમાં 2% વધારો કરવામાં આવશે હાલમાં 53% ડીએ મળે છે કર્મચારીઓને કેબિનેટ બેઠકમાં ડીએ વધારવાનો નિર્ણય કરાયો અમરેલીમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો સરકારી કચેરીઓમાં કર્મીઓની હાજરી મુદ્દે આ પત્ર લખવામાં આવ્યો